અત્યારે શું છે પ્રશ્ન આપણને, અહીં આપણે દાખલા તરીકે બેઠા છીએ અને સભાની અંદર આ કથા વાર્તા સાંભળીએ છીએ, પણ એવા કેટલાક સંસાર છે ને, આ તો તે સંસારની અંદર પ્રશ્નો હોવાના, પણ એવા પ્રશ્નો હોય છે સંસારની અંદર કે એ બધા આપણને સત્સંગનું સુખ ન લેવા દે. એટલે શું થાય, અહીં બેઠા બેઠા એવા 5 પ્રશ્નો એવા હોય કે જે આપણા મનની અંદર ડંખ્યા કરતા હોય, કે જે આપણને યાદ આવ્યા કરતા હોય, હજી આટલું મારે થયું નથી, આટલું મારે થયું નથી, આ બરાબર નથી, અને એ આપણને સુખ ન લેવા દે. હવે હકીકત તો એવી છે કે જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી એ પ્રશ્નો તો બધા રહેવાના છે, એ ટળવાના નથી. હા, સ્વામીશ્રી હમણાં આ વખતે જે જન્મ જયંતિનો ઉત્સવ થયો બોચાસણની અંદર, એના મુખ્ય આશીર્વાદની અંદર સ્વામી આ વાત કરી હતી. સ્વામી કહે કે ભગવાનના ભક્ત થયા એને પ્રશ્નો આવવાના અને ભક્ત નથી થયા એને પણ આવવાના. સ્વામી કહે કે આપણે આશરો કર્યો છે ને તોય સંસારમાં પ્રશ્નો તો આવવાના જ. એવું નહીં સમજવાનું કે પ્રશ્નો નહીં આવે. હરિભક્તોની ઘણી વખત એવી ઈચ્છા હોય છે, એને એવી અપેક્ષા રહેતી હોય છે કે આપણે સત્સંગી થયા અને આપણે ભક્ત થયા એટલે હવે આપણને દુઃખ આવવા જ ન જોઈએ, આપણે સંસારમાં મુશ્કેલી આવવી જ ન જોઈએ. હવે હકીકતમાં તો એવું કાંઈ છે નહીં. હરિભક્તને પણ દુઃખ તો આવે જ છે, મોટા મોટા ભક્તોને દુઃખ આવ્યા છે અને આપણા જીવનમાં આવશે ને ભવિષ્યમાં પણ આવવાના છે, કારણ કે સંસારનો સ્વભાવ છે. આ વાત શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કરી હતી અને ગુણાતીતાનંદ સ્વામીએ જાગા સ્વામીને વાત કરી હતી કે આ સંસાર જ દુઃખરૂપ છે, તો એની અંદર પ્રશ્નો તો આવવાના, પણ એની અંદર આ મહિમાનો વિચાર છે ને એ આપણને શાંતિનો અનુભવ કરાવે કે પ્રશ્નો તો છે, બધા પડ્યા છે, પણ એની અંદર પણ આપણું કામ મોટું થઈ ગયું છે. જે મોટા સંતો દ્રષ્ટાંત આપે છે કે આપણે દાખલા તરીકે ભારતમાં રહેતા હોઈએ અને અમદાવાદમાં આપણે રહેતા હોઈએ અને આપણી એક કંઈક ધંધાની એક ફાઇલ હોય અને કંઈક દિલ્હીની અંદર કોઈક જગ્યાએ કોઈ સરકારી ખાતામાં અટવાતી હોય અને આપણા માટે બહુ જ અગત્યનું આપણા બિઝનેસ માટે, અને આપણે એને છોડાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ કે એમાંથી આપણી ફાઇલ આગળ વધે, અને 30 વર્ષ સુધી આપણે દાખલો કરીએ પણ આપણી ફાઇલ આગળ હાલતી ન હોય, અને ધારો કે એકવાર એવું બને કે આપણે અમદાવાદથી ટ્રેનમાં બેસીએ દિલ્હી જવા માટે, અને એ ટ્રેનની અંદર એટલી બધી ગીર્દી હોય, એટલી બધી ગીર્દી હોય કે આપણને પગ મૂકવાની પણ જગ્યા ન મળે, અને આપણે આમ ભીસાતા ભીસાતા આખી રાત ઊભા ઊભા આપણે દિલ્હી પહોંચીએ. પણ દિલ્હી પહોંચીએ અને ઓફિસમાં જતા વેત આપણું કામ થઈ જાય અને પેલી ફાઇલ ઉકલી જાય તો આપણને પેલું દુઃખ લાગે કે બહુ ભીસાણા અને બહુ કષ્ટ પડે. 30 વર્ષથી જે કામ અટવાતું હતું ને એ પાર પડી ગયું, કેટલો બધો આનંદ હોય આપણને. આપણે ઘરે ફોન કરીએ શું કરીએ, રાત્રે ટ્રેનમાં મુશ્કેલી પડી એની વાત કરીએ કે ફાઇલ પૂરી મોકલી ગઈ આપણે એની વાત કરીએ, તો આપણને આનંદ હોય કે 30 વર્ષની ફાઇલ આપણી ઉકલી ગઈ છે. પણ ધારો કે આપણે અમદાવાદથી ટ્રેનમાં બેસીએ, એટલી સારી જગ્યા મળે ને આપણે સૂતા સૂતા જઈએ, એટલી સારી જગ્યા ટ્રેનમાં મળી જાય, પણ ત્યાં ગયા પછી આપણું કામ ન થાય તો શું કામનું? એમ છે ને, આપણે અત્યારે ટ્રેનમાં બેઠા છીએ, અત્યારે છે ને આ ભીસ પડતી હોય, તકલીફ પડતી હોય, આ ટ્રેનમાં બેઠા છે, પણ એટલી તો હકીકત છે કે અનંત જન્મોથી આપણું જે કામ અટવાતું હતું ને એ તો આ વખતે પાર પડી ગયું છે. એ તો હકીકત છે કે નહીં? 30 વર્ષનું કામ ઉકલી જાય એનો આપણને આનંદ હોય અને આપણે પેલી ભીષણ યાદ નથી કરતા, તો અનંત જન્મોનું આપણું કામ ઉકલી ગયું એના સામે આપણે જોઈએ. આપણે ગઈકાલે સાંભળ્યું હતું, યોગીજી મહારાજ પોતે બોલ્યા હતા, પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. આ તો યોગી બાપાએ વર આપી દીધેલો છે, આપણું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. હવે આ પ્રાપ્તિનો વિચાર આપણે ન કરીએ અને પછી બીજા નાના નાના પ્રશ્નો, ટ્રેનમાં બહુ ગીર્દી હતી, રસ્તામાં બહુ કચરો હતો, એનો વિચાર કર્યા કરીએ ને એના જેવી આપણી પરિસ્થિતિ છે. જે મળ્યું છે એનો આનંદ, એના સામે આપણી દ્રષ્ટિ હોતી નથી. તો બહુ જ મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે, એના આનંદની અંદર અલમસ્ત રહેતા શીખવાનું છે. આ સત્સંગનું સુખ છે. તો એ મહિમાનો વિચાર, એમાં ઊંડા ઉતરીએ તો પછી આ સામાન્ય પ્રશ્નો છે એનાથી આપણે દુઃખી ન થઈએ અને એ બધા બાજુમાં પડ્યા રહે અને આપણું કામ છે થયા કરે. દાદા ખાચરને પ્રશ્નો આવ્યા હતા તો આપણને આવશે, પણ એનાથી આપણે નાસીપાસ ન થઈએ. નહીંતર તો કેવું છે, તમારી પાસે $100 બિલિયન હોય, નાની વાત શું કામ કરીએ આપણે? યોગીજી ગુણાતીતાનંદ સ્વામી કોઈ નાની વાત કરી જ નથી. તો $100 બિલિયન હોય, ધારો કે ધારવાનું જ છે, અને આપણે ઘરેથી નીકળીએ અને આપણે ઓફિસે જતા હોઈએ અને ધારો કે એવું થાય કે ₹1 ખિસ્સામાંથી પડી જાય કે 1 શિલિંગ પડી જાય ખિસ્સામાંથી, આવે છે કે 1 શિલિંગ આવે છે, સિક્કો હોય છે, આ 1 શિલિંગ ધારો કે ખિસ્સામાંથી પડી જાય અને પછી આપણે ઓફિસે પહોંચીએ
અને ખબર પડે કે મારો એક શિલિંગ પડી ગયો ખિસ્સામાંથી, અને આપણને બહુ દુઃખ થાય. તે દુઃખ તો એટલું બધું થાય કે આપણે રડવા બેસીએ, અને રડીએ. ચલો રડવો એનો વાંધો નથી, 5 મિનિટ રડી લેતા હોય તો વાંધો નથી, પણ એટલું બધું આપણને રડવું આવે, એટલું બધું દુઃખ થાય, તે બીજે દિવસ સવાર સુધી રડીએ, અને બીજે દિવસે સવારે આપણે ઓફિસ જવા જઈએ ને તો બીજો શિલિંગ ખિસ્સામાંથી પડી જાય, તે બીજે દિવસે આપણે આખો દિવસ રડીએ. ત્રીજે દિવસે આ સંસાર એવો છે ને, રોજ એક શિલિંગ પડી જશે, રોજ એક શિલિંગ. કાંઈક તો પ્રશ્ન આવશે, કાં તો શરીરમાં પ્રશ્ન આવશે, કાં ધંધામાં પ્રશ્ન આવશે, કાં વ્યવહારમાં પ્રશ્ન આવશે, ઘરમાં ઝઘડા થશે. રોજ એક શિલિંગ કોક પ્રકારે તો પડવાનો ને પડવાનો. તો એના દુઃખમાં આપણે આખો દિવસ 24 કલાક રડીએ તો $100 બિલિયન આપણી પાસે છે, એનું સુખ ક્યારે લેવાનું? જિંદગી પૂરી થઈ જશે. આટલી મોટી વસ્તુ આપણી પાસે છે, રોજ એક પ્રશ્ન, આજે શરદી થઈ છે, એનાથી આપણે 24 કલાક દુઃખી રહીએ, તો પછી પ્રાપ્તિ થઈ છે, આજ મને ફલાણો આમ બોલી ગયો, એના દુઃખમાં આપણે 24 કલાક રહીને, આ તો આપણું મનની પરિસ્થિતિ કેવી છે, કોઈક તમને લાફો મારી જાય ને, ધારો કે લાફો મારી જાય તો એણે તો એક જ વાર લાફો માર્યો, પણ આપણે શું કરીએ છીએ, 10 વખત એનો વિચાર કરીએ છીએ, એટલે 10 ગણી સજા આપણે સામેથી ભોગવીએ છીએ. એણે તો એક જ વખત માર્યું છે, જો ભૂલી જઈએ ને એ વખતે તો આપણને કેટલું દુઃખ થાય, એક લાફાનું દુઃખ થાય, પણ આપણે 10 લાફાનું દુઃખ આપણે ભોગવીએ છીએ. એ આપણો સ્વભાવ છે, એ આપણા મનના વિચારો છે. પણ એને બદલે પ્રાપ્તિનો વિચાર, બહુ જ મોટી વસ્તુ આપણને આપણા ઘરની અંદર જ છે, ભોગવતા આપણે શીખ્યા નથી. તો એ સત્પુરુષનો પ્રસંગ મને કરીને છે, અંતરથી એમના મહિમાના વિચારની અંદર તરબતર રહેવું. દિવસમાં 5 વખત પણ આપણે એવો વિચાર કરીએ, બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે, હું કૃતાર્થ થઈ ગયો છું. તો એનાથી આપણા અંતરમાં ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે લખવું ભણવું તે તો ઠીક છે, અને ભણવાનું કાંઈ શરૂ, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આનું કાંઈ શરૂ આવે એમ નથી, પણ સ્વામીએ વાત કરી કે નિયમ રાખીને 2 ઘડી આત્મા અનાત્માનો વિચાર કરે, 2 ઘડી ભક્તિ કરે, 2 ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે, 2 ઘડી ધ્યાન કરે, તો એમ જણાય છે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો. પણ નિયમ વિનાનું તો સ્વામી કહે કે પાણીનો ઘડો ઢોળા જેવું થાય છે. કથા સાંભળીએ છીએ, સમાગમમાં આવીએ છીએ, મજા આવી જાય છે, બહુ મજા આવી ગઈ, પણ પછી નિયમ રાખીને આપણે કાંઈ કરતા નથી. હવે આ તો આપણે સમાગમ થોડો થાય, કથા વાર્તા તો આપણે કેટલો સમય સાંભળીએ, રવિ સભામાં આવીએ ત્યારે આપણને સાંભળવાનો યોગ થાય, સમયમાં આપણને યોગ થાય, પણ નિત્ય મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કહે કે નિત્ય જો આ વિચારનું બળ રાખે ને તો પછી એની અસર થાય ને એનાથી આપણું પરિવર્તન થાય. બાકી પાણીનો ઘડા જળે જેવું સ્વામી મહારાજે પ્રથમના 23માં ઉદાહરણ આપ્યું છે કે આપણે પાણીનો ઘડો આજે ઢોળી આવીએ, પછી કાલે ઢોળીએ, પછી પરમ દિવસે ઢોળીએ, એનાથી કંઈ પાણીનો ધરો ભરાય નહીં. પણ આંગળી જેવી જો પાણીની શેર સતત ચાલ્યા કરતી હોય તો મહારાજ કે ત્યાં તળાવ ભરાઈ જાય. એમ સતત સાતત્ય બહુ અગત્યની વસ્તુ છે. તો આટલી મોટી વસ્તુને આપણે ભૂલવી નથી, એ મહત્વની વસ્તુ છે કે હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસે તે નિત્ય સંભારું રે. વારંવાર એને સંભાળ્યા કરવા તો એને એક મહત્વનું કામ સમજવાની જરૂર છે. જેવી રીતે આપણે બીજા બધા કામ સમજીએ છીએ ને, એમ આને પણ કે આ પ્રાપ્તિને સંભાળ્યા કરવી એ મોટું કામ છે. એ પ્રાપ્તિનો વિચાર ખાલી આશ્વાસન માટે નથી, એ બહુ જ મોટી સાધના છે, આપણે આધ્યાત્મિક સાધના, જેનાથી જીવનું પરિવર્તન થઈ જાય, એ આ મહિમાનો વિચાર. અને એમાં જે આડું આવતું હોય, આપણને જે મનુષ્ય ભાવ આવતા હોય, આપણને જેમાં શંકા કુશંકા થતી હોય, એનો ત્યાગ કરતા શીખવું, એમાંથી બચવું. કઈ રીતે? તો એક તો ઉપાય એ છે કે એમની સતત પ્રાર્થના કર્યા કરવી. જ્યારે પણ આપણને અણુના કરોડમાં ભાગનો પણ મનુષ્ય ભાવનો વિચાર આવે સત્પુરુષમાં, તરત ગદગદ ભાવે પ્રાર્થના કે સ્વામી આમાંથી તમે બચાવજો, તમારે વિશે ક્યારેય મનુષ્ય ભાવ અમને આવે નહીં, એવી કૃપા તમે કરો, આમાંથી બચાવો. આ મનની અવળચંડાઈ છે કે જે આવા અવળા વિચારો કરે છે, આપને વિશે મનુષ્ય ભાવ કલ્પે છે, એમાંથી મારી રક્ષા તમે કરજો. એવી પ્રાર્થના એક તો એમની પાસે આપણે કરવી, અને સાથે સાથે એમના દિવ્ય ભાવ છે ને એને આપણે હૃદયમાં દ્રઢ કરી રાખીએ ને તો વાંધો આવે ના. બાકી સત્પુરુષ છે તો આપણી જેમ વર્તે. યોગી બાપા હતા કેટલા આમ ભોળપણ બતાવતા, એકદમ ભોળપણ. તે લોકોને એવું લાગે યોગી બાપાને કંઈ ખબર જ નથી પડતી. હકા બાપુ પોતે કહેતા હતા, હકા બાપુ કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર તો અમે બધા એવું જ સમજતા કે યોગી બાપાનો ઉપલો માળ ખાલી છે,
કારણ કે એ શું આમ ધૂન તાળીઓ પાડ્યા કરે, ધૂન કર્યા કરે, એવા સંકલ્પો કર્યા કરે કે જે આખો આમ ક્યારેય સિદ્ધ થાય એવા લાગે નહીં. એટલે બધાને લાગે જોગીને કંઈ ખબર પડતી નથી. આ ઠીક છે, સાધુ છે, સેવા કર્યા કરે છે, ભલા ભોળા સાધુ છે, એટલો સદભાવ હોય એમના પ્રત્યે, પણ કોઈને એમના પ્રતાપની એ વખતે ઝાંખી થતી નહોતી. સાવ ભોળા લાગે યોગીજી મહારાજ, જાણે કાંઈ ખબર જ પડતી નથી એવા. અને આમ વ્યવહારની અંદર તો જાણે આમ એટલા બધા આજ્ઞા પાલકને કે આપણને લાગે આટલી બધી હદે સરળતા. નિર્ગુણદાસ સ્વામી એક તો કડક સ્વભાવના, અને યોગીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામીની સાથે ફરતા. તે ત્યાં આ અટલાદરાની અંદર હતા, અને નિર્ગુણદાસ સ્વામી એકવાર પધરામણીએ જવાનું હતું કે જોગી પધરામણીએ જવાનું છે, જાઓ ઘોડાગાડીમાં બેસી જાઓ, આપણે પધરામણીમાં જવાનું છે. યોગીજી મહારાજ તો નિર્ગુણદાસ સ્વામી કીધું વિચાર નહીં કરવાનો, દોડવા જ માંડ્યા પાઘ પહેરીને. અને જ્યાં બહાર પહોંચ્યા અને ત્યાં એક ઘોડાગાડી હતી, એમાં યોગીજી મહારાજ બેસી ગયા. ઘોડાગાડી એક મળી, એમાં થોડી વાર નિર્ગુણદાસ સ્વામી બહાર આવ્યા અને જોયે જોગી મહારાજ મળે નહીં. ઘોડાગાડી તો આમ બાજુમાં ઊભી હતી, પણ એમાંય નહોતા જોગી મહારાજ. કે એમાં કેમ દેખાત? તપાસ કરતા ખબર પડી દૂર એક ઘોડા વગરની ઘોડાગાડી હતી, એમાં જઈને બેસી ગયા યોગી બાપા. નિર્ગુણદાસ સ્વામી પછી ખખડાવે ના રે, ભાન નથી પડતી જોગી આટલી તમને આ ઘોડાવાળી ઘોડાગાડી તમે ત્યાં જઈને બેઠા છો. પણ એનું ઊંધું ગાલી નિર્ગુણદાસ સ્વામી કે ઘોડાગાડીમાં બેસી જાઓ. હવે આ ઘોડાગાડી ક્યાં જવાની છે ઘોડા વગરની, પણ એમાં જઈને પોતે બેસી ગયા. આટલી હદે સરળ યોગી બાપા કે એ પોતે પોતાનો પ્રસંગ કીધો કે અમે મુંબઈ ગયા હતા, તે અમને નિર્ગુણદાસ સ્વામી મુંબઈ લઈ ગયા અને અમે છીપી ચાલમાં ઉતરીએ. આમ તો સીપી ચાલ નામ હતું, યોગી બાપા છીપી ચાલ કે અમે છીપી ચાલમાં અમારો ઉતારો. અને યોગી બાપા કે આવડા ઉંદરડા નીકળે રાતના. અને પછી યોગી બાપા કે અમે છે ને પધરામણીએ જઈએ, અને નિર્ગુણદાસ સ્વામી છે ને ચાલતા પધરામણીએ જાય, કારણ કે પૈસા ભાડાનો ખર્ચો આપણે ને એટલે. પછી એક વખત અમને નિર્ગુણદાસ સ્વામી કે હાલો જોગી તમને ચોપાટી ઉપર લઈ જઈએ. તે ચોપાટીના દરિયા ઉપર અમને ફરવા માટે લઈ ગયા. અને ત્યાં બધા રેતીમાં અમુક માણસો બધા ફેરિયાઓને બધા બેઠા હોય, તો યોગી બાપા કે એક ભાઈ છે ને ત્યાં બેઠો હતો કોથળો પાથરીને, અને આમ સિસકારા કરે, આમ તે મેં નથી આ સિસકારા શેના કરે છે? એટલે મેં સાથેવાળા ભાઈ ભક્તાને પૂછ્યું આ શેના સિસકારા કરે છે? એટલે એ કે સ્વામી સિસકારા નથી કરતો, એ તો એમ બોલે છે માલિશ, એમ આગળનું માલિશ સંભળાય નહીં. એ એમ કે છે કે હું માલિશ કરી આપું. એ કે એમ? હા. એ કે બાપા એ માલિશ કરવા માટે બેઠો છે, ને માલિશ કરવું હોય ને એને કરી આપે. યોગી બાબા કે ઓહો, મુંબઈના માણસો ભારે સેવાભાવી, તે બધાને માલિશ કરી આપે. નિર્ગુણદાસ સ્વામી કે જોગી ભાન પડે છે, આનો ધંધો છે, આ પોતે કે સેવા કરવા નથી બેઠા, પૈસા લઈને આ કરે છે. યોગી બાબા કે અમને શું ખબર, અમને એમ કે મફતમાં કરી આપતા હશે. તો કે મફતમાં થોડો કોઈ કે કરવા બેઠો હોય. પણ યોગીજી મહારાજ આટલી હદે ત્યાં આણંદમાં ગયા હતા, અને એક હરિભક્તને ઘેરે પેલી ઉનાળાનો સમય હતો, કેરીનો ઘોળીને રસ કાઢવાનો હતો. તે યોગીજી મહારાજ કેરી ઘોળવા બેઠા, તો બાપાને કેરી ઘોળતા ન ફાવે. એમ દબાવે ને તો શું થાય, પેલો ડીટીયું બહાર, રસ બહાર નીકળી જાય, ગોટલો બહાર નીકળી જાય. તે આવું 1-2-3 વખત થયો ને એટલે પેલા અકળાય ને બાજુમાં જે બેઠા હતા મોટા સંતે, નિર્ગુણદાસ સ્વામી અથવા મોટા સ્વામી બેમાંથી એક હતા, તે એમણે કે જોગી ભાન નથી પડતું, આવું ન કરવાનું હોય, લાવો તમને બતાવો. એટલે એમણે શીખવાડ્યું કે આ છે ને તમારો અંગૂઠો છે ને ડીટીયાની ઉપર રાખવાનો, એટલે શું તમે ઘોળતા હો ને કેરી તો ઉપરથી ગોટલો બહાર ન નીકળી જાય. એટલે યોગીજી મહારાજે બીજી કેરી લીધી અને ઉપરથી દબાવ્યું, પણ એટલું જોરથી દબાવ્યું ગોટલો પાછળથી બહાર નીકળી ગયા. કે જોગી કોઈ દાડો કેરી ખાધી છે, નકરા ઉપવાસ જ કર્યા છે, કંઈ ભાન પડે છે કેવી રીતે થાય? પણ યોગીજી મહારાજ એટલી હદે આપણને બતાવે કે જેમને કાંઈ ખબર જ નથી પડતી કે આમ સંસારની ખરેખર. આપણે આનંદ સ્વરૂપ સ્વામી પધાર્યા છે, એમના ભાઈ છે વાઘુભાઈ, ત્યાં અમેરિકાની અંદર છે. હવે એમનું નામ યાજ્ઞ અને આમનું નામ નિરંજન, પણ યાજ્ઞ એમને વાઘુભાઈ જ બધા કહે છે. એ બંને જોડિયા ભાઈઓ છે, અને પહેલેથી આનંદ સ્વરૂપ સ્વામી આવા શુક્લકડા છે, ને પેલા છે ને જરા આમ વ્યવસ્થિત છે. એટલે એ બંને યોગી બાપા પાસે દર્શન કરવા માટે બાળક તરીકે એ ગયા. યોગીજી મહારાજ આમને પહેલાં માથે આશીર્વાદ મૂક્યા, અને પછી પેલા યાજ્ઞ એમને જોયા ને એમના ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને એમનું શરીર જાડું, અને જાડિયા છોકરાને જો યોગી બાપા બહુ રાજી થાય. એટલે યોગી બાપા જાજી એટલા માટે થાય કે આ ઉપવાસ કરશે એમ. એટલે યોગીજી મહારાજે પહેલાંનો ઉપવાસ આપ્યો કે તારે એક ઉપવાસ કરવાનું કાલે. એટલે સ્વામી યોગી બાપાએ કીધું બાપા આને ઉપવાસ આપો ને. એટલે યોગીજી મહારાજે આમના શરીર સામું જોયું કે ના આમને આપીએ, આમને નહીં, આને આપીએ. એટલે કોઈ કીધું બાપા કે નાનો છે એટલે એને નહીં. એમ કે બાપા એ નાનો નથી, એ તો બંને જોડિયા ભાઈઓ છે. તો યોગી બાપા કે જોડિયા એટલે શું? એ કે બાપા એ બંનેનો એક સાથે જન્મ થયો છે. યોગી બાપા કે એમ એવું થાય? તે યોગી બાપાને એ ખબર નહીં. હવે એટલું અજ્ઞાન બતાવે કે જોડિયા બાળકો હોઈ શકે કે યોગી બાપા એવું થાય, હોતું હશે એવું કંઈ, તો એવું એમને લાગે. આટલી હદે આફ્રિકાનો પ્રસંગ છે ને યોગી બાપા પાસે, પેલું દેશમાં તો એ વખતે શરૂ નહોતું થયું, અહીં પહેલાં પ્લાસ્ટિકના
પેકેટની અંદર દૂધ કોઈક લઈને આવું બતાવ્યું યોગી બાપાને કે બાબા એ તો પડીકામાં દૂધ આવે. યોગી બાપા એ લાવો આપણે જોઈએ. તો યોગી બાપાએ દૂધ લાવ્યું અને પછી કે હવે એને કાઢો. દૂધ કેવી રીતે કાઢે? એટલે આમ કાતરથી કાપીને પછી આમ દૂધ કાઢીને બતાવ્યું. તો યોગી બાપાએ એટલું બધું આમ આશ્ચર્ય અને અહોભાવ બતાવ્યો કે ઓહો, આવું તો આપણે ક્યારેય જોયું જ નહોતું કે પડીકામાં દૂધ મળે. એ કે આવું આ આપણે ન જોયું તો આપણું શું થાત? જેને કંઈક બાકી રહી જાત તેને કલ્યાણમાં. યોગી બાપા કે આ ન જોયું તો આપણું શું થાત? આટલું અજ્ઞાન બતાવે. પછી યોગી બાપાએ વાત પણ કરી હતી કે આપણે પડીકા મગાવ્યા અને કાપ્યા અને દૂધ કાઢ્યા, આ બધી લીલા સંભાળી રાખવી. મૂળ તો એમને સમર્થ્ય આપવી હોય, પણ આવું જ્યારે કરે ને ત્યારે યોગી બાપાને કંઈ ખબર પડતી નથી. અને ક્યારેક એવું બતાવે ને કે બધી ખબર પડે છે, સર્વજ્ઞપણું. અહીંયા 70માં આવ્યા યોગી બાપા અને પેલા હરિભક્તો બધા કહેતા હતા લંડનની અંદર બાપા પધારો. યોગી બાપા કે મંદિર કરો ને તો આવીએ, લંડનમાં મંદિર કરો તો આવીએ. અને પછી હરિભક્તો બધા નકશો લઈને આવ્યા કે બાપા લંડનમાં ક્યાં મંદિર કરવું? યોગી બાપાએ આંગળી મૂકી, અહીં આપણું મંદિર થશે. અને ઇસ્લિંગ્ટનમાં બરાબર એ જ ઠેકાણે આપણને એ પ્રોપર્ટી મળી અને ચર્ચની અંદર આપણે પહેલી વખત મંદિર લંડનની અંદર કર્યું. પણ અહીં બેઠા બેઠા આખા બ્રહ્માંડનું જોવે છે એવું ચરિત્ર કરે, અને જ્યારે કંઈ ખબર જ નથી પડતી એવું પણ ચરિત્ર કરે. તો બંનેની અંદર જે ભક્ત છે ને એને આ મહિમા અને દિવ્ય ભાવ બંને એક જ વસ્તુ છે કે આપણને એની અંદર પણ દિવ્ય ભાવ રહે. એ ચરિત્ર કરતા હોય, અજ્ઞાન બતાવતા હોય, કાંઈ ખબર પડતી નથી એવું બતાવતા હોય. સ્વામીશ્રી ઘણી વખત એવું બોલતા હોય છે, બધા પ્રવચનની અંદર એવું ઘણી વખત ભૂલ કરી નાખે. સાનોઝેમાં સ્વામીશ્રી 1994ની સાલમાં હતા, જાહેર સભાની અંદર સ્વામી એવું બોલ્યા, સ્વામી કે શંકરની પુત્રી પાર્વતી હતી. આવું બોલાય? વારંવાર બોલ્યા પાછા, 2-3 વખત પાછા. તો સ્વામી પાસે પછી વાત નીકળી જમતા હતા, બાપા તમે આ તો આવું બોલ્યા. તો સ્વામી કે અમને તો કંઈ ખબર ન પડે. અહીંયા આગળ સ્વામી હમણાં પહેલે દિવસે પેલું આણંદજી સંઘેડિયાનો પ્રસંગ પર ચડી ગયા, તે સંઘેડિયા પરથી રંઘેડિયા પર ચડી ગયા. છે શું રંઘેડો જ હાલ્યો, પછી એ રંઘેડાનો સંઘેડો થયો જ નહીં. તો આવું બધું જ્યારે બોલતા હોય ત્યારે આપણને કંઈક સ્વામી કરતો તો આપણને વધારે ખબર પડે છે, સ્વામીને કંઈ ખબર પડતી નથી. આ અજ્ઞાન બતાવવું ને એ પણ એમની એક મનુષ્ય લીલા છે, એ સ્મૃતિ આપવા માટે. સ્વામી ઘણી વખત બધું ભાષાઓનું નથી, હિન્દી ભાષા બાપા બોલે છે, તે એવા લોચા મારે ને બધા. ત્યાં પેલા હરિનારાયણ સ્વામી સ્વામીશ્રીને દર્શન કરવા માટે મળવા માટે આવ્યા હતા અમદાવાદની અંદર. તો સ્વામી બધા સંતોનો પરિચય આપતા હતા, હિન્દીમાં આપતા હતા. તમે યોગીચરણ સ્વામીની વાત કરી. સ્વામી કે ये हमारे योगीचरण स्वामी है और संगीत बहुत अच्छा जानते हैं और तबला अच्छा बगाड़ते हैं. સ્વામીને વનું બ કર્યું ને એટલે હિન્દી હાલ્યું. તો પહેલાં તો બહુ મહિમાવાળા છે, પણ એમને સ્વામીને એવું પાછું જરાય પેલું નહીં કે મોટો માણસ છે તો આપણે આપણું હિન્દી કેવું લાગશે. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનની સભામાં બધા સંતોએ જે વ્યવસ્થાપક હતા ને સ્વામીને કીધું હતું, કારણ કે આ તો 150 દેશોમાં દેખાવાનું હતું અને રાષ્ટ્રપતિ હાજર હોય ને પ્રધાનમંત્રી ભારતના હાજર હોય અને મોટા મોટા નેતાઓ હાજર હોય અને આખી દુનિયા જોવાની હોય. અને સ્વામીને કીધું બાપા તમે છે ને ગુજરાતીમાં બોલજો. એવું સ્વામીને કહી રાખ્યું હતું કે બાપા ગુજરાતીમાં બોલશો તો ચાલશે, એનો ભાવાનુવાદ પછી કહી દેશું. પણ સ્વામી હિન્દીમાં જ બોલ્યા, જવાબ દીધું. એમને જરાય સંકોચ નથી કે આપણે હિન્દીમાં. આણંદ અમદાવાદ અરે ગાંધીનગરની અંદર સ્વામીશ્રી હતા, ઘણું કરીને 98ની સાલનો પ્રસંગ છે. અને એ વખતે પહેલી વખત ભાજપ પોતે આખા ભારતની અંદર જીત્યું હતું ને એ વખતે અડવાણીજી પોતે પધાર્યા હતા, પછી વાજપેયીજી પોતે પધાર્યા હતા અને ભૈરવસિંહ શેખાવત, મોટા મોટા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરમાં આવ્યા હતા. અને એ લોકોએ આપણા મંદિરમાં જ સભા થઈ હતી, નાની એવી સભા. એમાં એ લોકોએ બધા હિન્દીના પ્રખર વક્તાઓ છે. એમણે વાત કરીને પછી સ્વામી આશીર્વાદ આપવાનો વાર આવ્યો અને સ્વામી જે હિન્દીમાં લોચા માર્યા છે, તમે એની વિડીયો કેસેટ આપણી સંસ્થાએ પ્રકાશિત કરી છે. તમને વાક્ય આમ એક વાક્ય સાચું મળવું દુર્લભ છે. એવું સ્વામી હિન્દી બોલે, આત્મા વાંકા ચૂકા નિયન, મરતા જરતા નિયન, બધું જવા જ દે. મુંબઈમાં વાશીમાં આપણી સંસ્થાએ એક જમીન લીધી હતી અને એ વખતેનું પ્લાનિંગ હતું કે આગળ મોટી આપણે અક્ષરધામ જેવું કંઈક સ્થાન કરવું અને એની એક સભા રાખવામાં આવી હતી વાશીની અંદર. અને ત્યાં આગળ બધા મોટા મોટા નેતાઓ, એ વખતે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એ બધા ત્યાં આગળ હાજર હતા. મોટા મોટા ઉદ્યોગપતિઓ હાજર હતા. એટલે બધા પ્રવચનો બહુ સારા થયા. અને છેલ્લે સ્વામીશ્રીના આશીર્વાદનો વારો આવ્યો અને સ્વામી આ બધા મોટા મોટા બેઠા હતા. સ્વામી પહેલાં હિન્દીમાં શરૂઆત કરી અને શરૂઆત હિન્દીમાં કરી પણ બહુ જામ્યું નહીં, એટલે સ્વામી ગુજરાતી પર ઉતરી ગયા. તે પાછું અડધું આમ 2-4-5 મિનિટ ગુજરાતી ચાલ્યું, પાછું સ્વામી હિન્દી પર ચડવા ટ્રાય કરી, પાછા ચડ્યા ને તો પાછું જામ્યું નહીં, પાછા ગુજરાતી પર. તે આખા 20-25 મિનિટના આશીર્વાદ આમ જ હાલ્યા, ગુજરાતી ને હિન્દી એમ કરતાં કરતાં. તે પછી સ્વામી પોતે ઉતાર આવ્યા અને 5મા માળે ત્યાં મુંબઈની અંદર બાપા ભોજનના આસન પર બેઠા હતા અને બધા સંતો સામે બેઠા હતા અને બધા સંતો અંદર ઘૂસપૂસ કર્યા. તાજી વાત હતી ને એટલે બધી સ્વામી પોતે આવ્યા ત્યાં બેઠા આસન પર
અને સંતોને વાતો કરતા જોયા અંદર અંદર હસતા. એટલે સ્વામી સમજી ગયા. સ્વામી કે સંતો શું વાત ચાલે છે? એટલે બધા સંતો કે બાપા આજ તો તમે ખરું જવા દીધું ને. સ્વામી કે શું થયું? કે આ આટલી મોટી સભા હતી અને તમે તો હિન્દી ને ગુજરાતી બધું આવું ભેગું આમ ભેળીસાળો જવા દીધું, આવું ભેગું કર્યું. તો સ્વામી કે સામે બેઠા હતા ને અડધા ગુજરાતી હતા ને અડધા હિન્દી હતા, એટલે મેં જવા દીધો. તે દિવ્ય ભાવ હોય ને વાંધો આવે ને, પણ કોકને થાય કે સ્વામીને આટલું આવડતું નથી, એવું થઈ જાય. પણ બ્રહ્મને ભાષાના બંધનો હોતા નથી. ગઈકાલે આપણે પેલો પ્રસંગ સાંભળ્યો હતો કે આત્મ સ્વરૂપ સ્વામીને થયું કે આ મારે કે પત્રકારને સ્વામી ગુજરાતીમાં બોલો, પત્રકાર ઇંગ્લિશમાં સમજી જાય. બોલો, એ પ્રસંગ આપણે ગઈકાલે સાંભળ્યો. ઇંગ્લિશમાં લખતો જાય, સ્વામી ગુજરાતીમાં બોલે ને, ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી કે મારી કંઈ વચ્ચે દુભાષાની જરૂર જ નથી. સ્વામી તો ભાષા વગર પોતે વાત કરી શકે છે. બ્રહ્મને ભાષાના બંધન ન હોય. લિવિંગસ્ટનની અંદર આફ્રિકામાં અહીંયા યોગી બાપા બિરાજમાન હતા ને, પેલો એક અંગ્રેજ ડ્રાઈવર બાપાને મળવા માટે આવ્યો. જ્હોન સ્મિથ એનું નામ હતું. એને સપનામાં યોગી બાપાએ દર્શન દીધા હતા, સપનામાં. અને એને કીધું હતું કે તું છે ને અમને મળવા માટે આવજે. એટલે એ આવ્યો અને આવીને ઉતારે પહોંચ્યો કે ગમે તેમ કરીને ગોતતો ગોતતો, અને કંઈક મારે યોગીજી મહારાજને મળવું છે. એટલે લઈ ગયા સંતો એને યોગીજી મહારાજ પાસે કે બાપા તમને મળવા માગે છે. પેલો કે એમ નહીં, મારે છે ને યોગીજી મહારાજ સાથે ખાનગીમાં વાત કરવી છે. હવે પેલા વ્યવસ્થાપકો સમજાય કે જો સ્વામીને તો અંગ્રેજીનો એકડો આવડતો નથી અને તને ગુજરાતીનો એકડો આવડતો નથી, તે તું ખાનગી કરીશ શું? કોકને તો બેહવું પડશે ને વચ્ચે. એ કે નહીં, બસ મારે એકલાને જ બેસવું છે, બીજું કોઈ નહીં વચ્ચે. એ આવી વાત કરતો હતો ને તે યોગી બાપા કે સાહેબ શું કે છે? તે સાહેબ એમ કે છે કે એને એકલા તમારે અરે બેહવું. એ કે આવવા દો ને. તે પણ હું પછી બહેન કરશો કે આવવા દો. એ બંને એકલા ખાનગીમાં બેઠા. બધા બહાર નીકળ્યા અને દરવાજો થયો બંધ. અડધો કલાકે બંને જણ હસતા હસતા બહાર નીકળ્યા. એ બંને શું વાત કરીને હજી સુધી સિક્રેટ છે, કોઈને ખબર પડી નથી. પણ એમને શું ભાષાના બંધન? એમને જે કહેવું હોય એ કહી શકે છે વગર ભાષાએ. તો આપણને આવા સ્થૂળ વસ્તુની અંદર ઘણી વખત આમ સ્વામી આપણને સામાન્ય લાગવા માંડે, પણ એમાં એ દિવ્ય ભાવની દ્રષ્ટિ ટકાવી રાખવાની બહુ જરૂર છે. એને વારંવાર સંભાળ્યા કરે. સામે હોય ને ત્યારે તો ખાસ, દૂર હોય ને ત્યારે તો આપણને વાંધો ના આવે, પણ સામે આવે ને એ વખતે આપણને પાછું તરત આપણા જેવા લાગવા માંડે. પણ એ વખતે એમની દિવ્યતાને આપણે જો સંભાળ્યા કરીએ તો વાંધો આવે નહીં. તો આ સત્પુરુષને વિશે અખંડ દિવ્ય ભાવ એ એમનો ખરેખરો મહિમા છે. અને બીજું એની સાથે સાથે અત્યંત મહત્વની વાત એ શું છે કે એમના સંબંધે કરીને એમના સંબંધવાળા ભક્તોને પણ આપણે દિવ્ય સમજવા. આ બહુ અઘરું છે. યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની પ્રાર્થનામાં વાત કરી કે હે શાસ્ત્રીજી મહારાજ, આપ તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો, પણ આપના ભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ સમજાય એવી આપના ચરણોમાં પ્રાર્થના. આ અઘરું પડે છે. ભક્તોને પણ કૈવલ્ય મૂર્તિ માનવા, પણ આ બહુ જ મહત્વ. શાસ્ત્રીજી મહારાજ કહેતા હતા, એક હરિભગત આમ બહુ કૂદી કૂદીને શાસ્ત્રીમાનો મહિમા કહેતા હતા ને, શાસ્ત્રી મહારાજ કે બેસો, આ ધૂળા ભગતનો મહિમા સમજશો ત્યારે મારો મહિમા સમજાય એમ હું માનીશ. એ સાધારણ વાસણ ઉટકનારો માણસ ત્યાં બોચાસરની અંદર. સ્વામી કે આ ધૂળા ભગતનો મહિમા સમજશો તો સમજવું કે મારો મહિમા તમે સમજ્યા છો. તો નાનામાં નાના ભક્તોનો યોગીજી મહારાજે કીધું માથાના મુગટ સમજીએ, એનામાં કૈવલ્ય મૂર્તિ સમજીએ. એવી પ્રાર્થના, આવી પ્રાર્થના કરવાની આપણને જરૂર જ નથી લાગતી. આવી પ્રાર્થના શું કરવાની, હું માનવાની જરૂર છે, હું બધાને ઓળખું છું કેવા છે. પણ એ વખતે સંબંધનો મહિમા, કોઈ ભક્તના સ્વભાવ આપણને દેખાય નહીં અને આપણે દિવ્યતાની અનુભૂતિ આ સત્સંગની અંદર કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું, આ સત્સંગની અંદર તો અનંત પ્રહલાદ, અનંત અંબરીશ અને પર્વતભાઈ જેવા અનંત છે. આવું ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે. હવે આ દ્રષ્ટિ તો આપણી પાસે છે જ નહીં કે આવું ક્યાં આપણને કંઈ દેખાય છે. ગઈકાલે આપણે પેલી વાત સાંભળી હતી, ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગીના છોકરા સામું જોઈએ, આગળના અવતાર કરતાં કરોડ ગણો અધિક દૈવત સત્સંગીના છોકરામાં છે. આ ક્યાં આપણને દેખાય છે? આવું તો આપણને કંઈ નજરમાં આવતું જ નથી. બધા સામાન્ય આપણને દેખાય છે. શ્રીજી મહારાજે ગરડા અંત્યનું બીજું અને ગરડે અંત્યનું 21મું આ બે વચનામૃતની અંદર સોગંદ ખાઈને વાત કરી. મહારાજ કે આ સભા કેવી છે? જેવી બદ્રિકાશ્રમમાં સભા છે, જેવી શ્વેતદ્વીપમાં સભા છે, જેવી ગોલોકમાં સભા છે, જેવી વૈકુંઠ લોકમાં સભા છે, એના કરતાં પણ આ ભક્તોની સભાને હું અધિક દેખું છું. સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. અને આની અંદર અમે લેશ માત્ર મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. મહારાજે સોગંદ ખાઈને આ વાત કરી છે. મહારાજજી કીધું શું કામ સમ ખાવા પડે છે? સર્વેને એવું અલૌકિકપણું દેખવામાં આવતું નથી એટલે સમ ખાવા પડે છે. આપણી પરિસ્થિતિ મહારાજ જાણે છે
કે આપણને નથી દેખાતું એટલે મહારાજ સમ ખાય છે, પણ આપણી દશા કેવી છે, એમણે સમ ખાધા પછી પણ આપણને સમજાતું નથી, પછી પણ માનવા આપણે તૈયાર નથી, આપણને સ્વભાવ નડે છે. આપણે આ લોકની દ્રષ્ટિથી આપણે જોઈએ છે, સ્થૂળ દ્રષ્ટિ છે આપણી, પણ ચૈતન્ય દ્રષ્ટિ, એમની દ્રષ્ટિથી આપણે બધાની અંદર દિવ્યભાવ રાખતા શીખવાનો છે. મહારાજે મધ્યના 63માં આ જ વાત કરી કે ભગવાનના ભક્તો છે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, તેમને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. તો ભક્તો બહુવચન છે, જો અહીં કેટલી ગુણાતીતની વાત નથી, ભક્તોની વાત છે. એટલે ભગવાનના બધા ભક્તો મહારાજ કે બ્રહ્મની જ મૂર્તિઓ છે, એમને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. તો આ મનુષ્ય છે જ નહીં, આ બધા અક્ષરધામના મુક્તો છે, એવી એક આપણે સમજણ એને દ્રઢ કરવીને આ સત્પુરુષનો મહિમા છે. સત્પુરુષનો મહિમા એટલે કેવળ સ્વામીનો મહિમા, યોગી બાપા કે ગુણાતીતનો મહિમા સમજવો અને એના સંબંધવાળાને ઠેબે ચડાવવા. એમ પછી સામે કીધું કે સંબંધવાળાની સેવાથી મહારાજ રાજી થાય છે. આની અંદર અભાવ અવગુણ આપણને દેખાવાના, પણ એનાથી આપણે દૂર, એ દેખાય ને છતાં પણ આપણી નજરમાં ના આવે, આ મહત્વની વસ્તુ છે. એને આપણે નિગ્લેક્ટ કરીએ, એની સામે જોઈએ જ નહીં અને એમના ગુણોનો વિચાર કર્યા કરીએ, આ સંબંધના મહિમા માટે બહુ જ આવશ્યક છે. તો એ એક તો આપણે કર્યા કરીએ. એની સાથે બીજી મહત્વની વસ્તુ શું છે કે જ્યારે આપણે હરિભક્તોની સાથે અંદરો અંદર રહેતા હોય ને, આ તો પ્રેક્ટિકલ વસ્તુ થઈ ગઈ, એ વખતે આપણને વધારે શું નડે, સામાન્ય રીતે આપણે તો બધાનો મહિમા સમજતા હોય, પણ જે વ્યક્તિ આપણને નડતી હોય ને એનો મહિમા તો આપણે સમજી જ ન શકીએ. એ કે બીજા બધા બરાબર છે. મહારાજે પ્રથમના 28મા વચનામૃતમાં એ વાત કરી કે જે સત્સંગી સત્સંગમાં આગળ વધવાનો હોય એના કેવા લક્ષણ હોય, જે સત્સંગી સત્સંગમાં પાછો પડવાનો હોય એના કેવા લક્ષણ હોય. જો મહારાજ આપણું નામ લઈને વાત નથી કરતા, અંતરદ્રષ્ટિ આપણે જાતે કરવાની વાત આવી કે હું સત્સંગમાં આગળ વધું છું કે પાછળ જાઉં છું. મહારાજ કે આગળ વધવાનો હોય એને કેવા લક્ષણ હોય, તો હવે આપણે છાતી પર હાથ મૂકીને તપાસ કરવાનો. મહારાજ કે જે સત્સંગી આગળ વધવાનો હોય એને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવ્યા કરે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને બધા હરિભક્ત કરતા અતિશય ન્યૂન સમજે અને આઠે પોર એના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. કેટલું મોટું ફળ છે. જો બધાને આપણે મોટા માનીએ એનું ફળ કેટલું મોટું. મહારાજ કે આઠે પોર એના હૈયામાં આનંદ વર્ત્યા કરે. હવે એનાથી ઊંધી વાત, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એની કેવી દશા થાય. મહારાજ કે શરૂઆત એવી રીતે થાય કે દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં અવગુણ આવવાની શરૂઆત થાય. એને બધા અણસમજણ છે એમ લાગે અને હું સમજું છું એવું લાગે. અને પછી કેવું થાય, જોજો આવું આપણે થતું હશે, અંતરમાં તપાસ કરશું ખબર. એ મંદિરમાં આપણે આવીએ ને આપણને થાય કે આ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે ને એને આટલો સુધારો કરવાની જરૂર છે, આ આટલું બરાબર કરતા નથી. રસોડાવાળા છે ને એ આટલું બરાબર કરતા નથી. સભા વ્યવસ્થાવાળા છે ને એ આટલું, માઇક સિસ્ટમવાળા છે ને એની આટલી ખોટ છે. આપણને બધાની ખોટ દેખાય, આપણને ખાલી એટલી જ ખબર ન હોય કે મારે પોતાને શું સુધારો કરવાનો છે, બસ. બાકી બધાની આપણને ખબર હોય. તો સત્સંગી માત્રને અણસમજો સમજે અને પોતે સમજુ છે એમ માનવા માંડે. એનું ફળ શું થાય? મહારાજ કે રાત્રિ દિવસ પોતે હૈયામાં મૂંઝાયા કરે. દિવસમાં ક્યાંય બેસે તો સુખે કરીને બેસી ન શકે, રાત્રે સુવે તો નિદ્રા પણ આવે નહીં. અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે. અર્ધ બળેલું કાષ્ઠ ધૂંધવાયા કરે. એ ન સળગતું હોય ન શાંત હોય, ધુમાડા કાઢ્યા કરે. એની પડખે જાવ તો આપણને ગુંગળામણ થાય. એની બેન 5 વાતો સાંભળો ને તો આપણને ગુંગળામણ થવા માંડે, ધુમાડા કાઢતા હોય. તો મહારાજે કીધું એ સત્સંગમાંથી પાછો પડવાનો છે એવું સમજવાનું. હવે આપણે પોતાનો વિચાર કરીએ તો આપણને એવું તો કાંઈ થતું જ નથી કે આમ ધૂંધવાયા કરતા હોઈએ. એવું તો બહુ ભાગ્યે જ કોકને હોય, એવું તો કાંઈ બહુ થતું નથી. અથવા તો આમ રાત્રે સુએ તો નિદ્રા પણ ન આવતી હોય, એવું તો કાંઈ, આ તો સભામાં આપણને તો ઊંઘ આવી જાય છે. એટલે એવો તો કાંઈ બહુ પ્રશ્ન હોતો નથી. તો એનો અર્થ એમ થયો આપણે સાવ એટલી કક્ષાએ તો નથી કે સત્સંગી માત્રને આપણે આમ નકામા સમજતા, એવું તો નથી. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે આપણે પેલી સાઈડમાં પણ નથી. એટલે શું કે આઠે પર સત્સંગનો આનંદ હૈયામાં વર્ત્યા કરે એ પણ આપણે નથી. એટલે આપણે વચ્ચે ક્યાંક છીએ. વચ્ચે ક્યાંક એટલે શું કે આપણને સત્સંગી માત્રનો અવગુણ તો નથી આવતો, કેટલાકનો તો આવે છે, કેટલાકનો તો આવે છે. કેટલાક બરાબર નથી એવું આપણે બરાબર સમજીએ. અમે મહાન સ્વામી કહેતા હતા કે આપણે મનમાં એમ સમજીએ છીએ અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ છે ને,
અનંત કોટી બ્રહ્માંડના નાડી પણ પ્રમુખ સ્વામી મહારાજના હાથની અંદર છે. પણ પેલા 4 જણ છે ને એના નહીં, એને તો મારે હરખા કરવા પડશે. એવા 4 જણ આપણા લિસ્ટમાં હોય કે આ બરાબર હાલતા નથી. તો જે આપણને નડતા હોય, જેના તરફથી આપણને કંઈક કડવો અનુભવ થયો હોય, જેણે આપણું ક્યારેક અપમાન કરી નાખ્યું હોય, એ પછી એની સાથે જે આંટી પડી જાય ને, એ ભારે અવગુણ છે. એને છોડવો બહુ કઠણ, કારણ કે એ અહંકારની સાથે જોડાયેલો છે. અને આપણો અહંકાર એવો હોય છે ને, એક બહુ પ્રસિદ્ધ ગ્રીક દેશની પેલી પુરાણ કથા છે. એમાં એવું આવે છે કે એકવાર એક જંગલ હતું અને જંગલની અંદર એક વન દેવતા હતા અને વન દેવતાનો એક પુત્ર હતો, એનું નામ હતું નાર્સિસસ. આ નાર્સિસસ બહુ જ સ્વરૂપવાન હતો, એટલો બધો રૂપાળો હતો કે જે કોઈ જોવે એની પાછળ પાગલ થઈ જાય. તો વનની જેટલી વન દેવીઓ હતી એ બધી આની પાછળ પાગલ, નાર્સિસસની પાછળ. પણ નાર્સિસસ એ એવો અહંકારી હતો ને કે એ કેવળ પોતાના જ રૂપની અંદર મગ્ન હતો. એટલે એ શું કરે કે દિવસ ઉગે અને પોતે આમ તૈયાર થાય અને સીધો જ એક જંગલની અંદર એક તળાવ હતું, એનું બહુ જ સ્વચ્છ પાણી હતું, એકદમ સ્વચ્છ અને સુંદર તળાવ હતું. એ તળાવ પાસે જઈને પોતે બેસે અને તળાવની અંદર પોતાનું પ્રતિબિંબ જોયા કરે કે હું કેવો રૂપાળો છું. જ્યાં સુધી અંધારું ન થાય ને ત્યાં સુધી પોતાનું રૂપ જોયા કરે અને પોતે પોતાના જ પ્રેમની અંદર મસ્ત રહે. એમ કરતાં કરતાં એક વખત એવું થયું કે નાર્સિસસ કંઈક માંદો પડ્યો અને યુવાન અવસ્થામાં જે પોતે મરી ગયો. અને નાર્સિસસનું મૃત્યુ થયું એટલે એ બધી વન દેવીઓને બહુ દુઃખ થયું. એટલે એકદમ પોતે કલ્પાંત કરવા માંડી અને જે જગ્યાએ પેલું તળાવ હતું ત્યાં આવીને પેલી વન દેવીઓ રડવા માંડી. હવે એ જ વખતે એવું થયું કે તળાવનું પાણી હતું ને એ પણ ખારું થઈ ગયું. એટલે કે તળાવ પોતે પણ રડતું હતું, જે સરોવર હતું ને એ પણ રડવા માંડ્યું. એને પણ બહુ શોક થયો, દુઃખ થયું. એટલે પેલી વન દેવીઓએ વાત કરી સરોવરને કે હે સરોવર, તને દુઃખ થાય છે બહુ સાચી વાત છે, કારણ કે નાર્સિસસ એટલો બધો સ્વરૂપવાન હતો કે તને દુઃખ થાય જ, અમને પણ દુઃખ થાય છે, તો તને તો દુઃખ થાય જ ને. તો સરોવરે વાત કરી. એને બહુ આશ્ચર્ય થયું સરોવરને કે નાર્સિસસ રૂપાળો હતો, મને તો ખબર જ નથી કે નાર્સિસસ સ્વરૂપવાન હતો. તો કે તને કેમ ખબર નથી? એ તો રોજ તારી પાસે આવીને બેસતો હતો, આખો દિવસ તારા પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયા કરતો હતો અને એને તો તારે ગાઢ મિત્રતા હતી. અને તું રડે છે, જો તને ખબર નહોતી કે નાર્સિસસ આટલો સ્વરૂપવાન હતો તો તને આ તો દુઃખ શાનું થાય છે? તું રડે છે શેના માટે? પેલો સરોવર કે હું તો એટલા માટે રડું છું કે નાર્સિસસની આંખમાં મને મારું પ્રતિબિંબ બહુ સારું લાગતું હતું. હવે એ મરી ગયો, હું પ્રતિબિંબ ક્યાં જોવા જઈશ? એનું મને દુઃખ થાય છે. સમજાય છે? બધા અહમ કેન્દ્રી છે. નાર્સિઝમ આને કહેવામાં આવે છે. આ મનોવૃત્તિ ઉપરથી સાયકોલોજીની અંદર એ લોકોએ નાર્સિઝમ નામનો એક શબ્દ લીધો છે. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.